લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વોર્ડ વાઇઝ કાર્યાલયનું ઉદ્ઘાટન. સાથે જીત ભાજપના ઉમેદવારને થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દાયકાથી ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 14 બેઠક ભાજપ બિનહરીફ જીતેલ છે અને 22 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ઉમેદવારો વચ્ચે જંગ જામશે. શહેરી વિસ્તારના રહીશોએ ભાજપના આગેવાનો દ્વારા ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. સાથે મતદાનના દિવસે વધુમાં વધુ મતદારો પોતાના મતનો ઉપયોગ કરે અને આવશ્યક મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. સાથે ઉમેદવારો અને કાર્યકરો પોતાના વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારમાં થયેલા કામગીરી વિશેની વાત લોકો સુધી પહોંચાડે તે માટે અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ધાંગધ્રા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો છે, જેમાંથી 22 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજ રોજ ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 4ના ભાજપના કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં ભાજપના આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જડેજાના હસ્તે કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, ઉમેદવારો, કાર્યકરો તેમજ વિવિધ મંડળના સભ્યો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ તેમજ સુધરાઈ સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈ પણ ચૂંટણીને હળવાશથી લેવી ન જોઈએ અને મતદારો સુધી પહોંચીને આપણે પ્રચાર કરીને વિજય બનવાના માટે અપીલ કરીને ભાજપને વિજય બનાવવા સાથે બૂથ લેવલ સુધી કામે લાગી જવા માટે સૂચન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી છે ત્યારે ધાંગધ્રા શહેરમાં નગરપાલિકાની 36 સીટો માટે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી લડી રહેલ છે. 36માંથી 14 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે અને આજે વોર્ડ નંબર 6, 7 અને 4 કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ બધા જ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી જીતે એ પ્રકારનું કમર કસીને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. 36 સીટ ધાંગધ્રા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત થાય. ગયા વખતે 1 સીટ ગઈ હતી, એ પણ આ વખતે કબજે કરીને 36 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી ધાંગધ્રા નગરપાલિકામાં પુનઃ શાસન પ્રાપ્ત કરવાની છે. સૌને એ વાતનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા દ્વારા ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને એ દિશાના પ્રયત્નો સતત એ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ હંમેશા કરતી આવી છે અને આગામી દિવસોમાં પણ વધુ સુવિધા, વધુ વિકાસના કામો રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ દ્વારા ધાંગધ્રા શહેરમાં હાથ ધરાય એ માટે થઈને મતદારો એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધુને વધુ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આપ સૌ મતદારોને મારી અપીલ છે કે 26 તારીખે વધુને વધુ મતદાન કરો, કમળ ઉપર મતદાન કરો, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો અને આગામી દિવસોમાં ધાંગધ્રા નગરપાલિકાના વિકાસને નવી ક્ષમતા, નવી ઊંચાઈઓ સુધી આપણે સૌ સાથે મળીને લઈ જઈએ.